મધ્યવર્તી સ્થિતિનું પહેલું માપ મધ્યક વિશે આપણે જાણ્યું. મધ્યવર્તી સ્થિતિનું પહેલું માપ મધ્યક વિશે આપણે જાણેલું છે. હવે મધ્યવર્તી સ્થિતિનું બીજું માપ મધ્યસ્થ વિશે જાણવાનો પ્રયાસ કરીએ. મધ્યસ્થને સંકેત કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે છે. મધ્યસ્થને સંકેત કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે છે. ધારો કે 7 અવલોકનો આ પ્રમાણે હોય: 2, 9, 3, 5, 1, 8, 7. ધારો કે 7 અવલોકનો આ પ્રમાણે હોય તો આ અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. આ અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. 1, 2, 3, 5, 7, 8, 9. ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર મધ્યમાં આવતા અવલોકનને મધ્યસ્થ કહેવામાં આવે છે. તેથી અહીં મધ્યસ્થ m બરાબર 5, બરાબર મધ્ય. આ બાજુ 3 ને આ બાજુ 3, બિલકુલ વચ્ચે 5 છે. આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર મધ્યમાં આવતા માપને મધ્યસ્થ કહે છે. આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર મધ્યમાં આવતા અવલોકનને મધ્યસ્થ કહે છે. આ મધ્યસ્થ શોધવા માટે કેવા સૂત્રોનો ઉપયોગ થાય છે એ વિશે જરા જાણીએ. 3 પ્રકારની માહિતી: અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત અસતત માહિતી અને વર્ગીકૃત સતત માહિતી વિશે તમે જાણો છો. છતાં એકવાર પાછું પુનરાવર્તન કરું છું. અવર્ગીકૃત માહિતી આ પ્રમાણે આપેલી હોય: 2, 5, 7, 3, 2, 5, 8. અલ્પવિરામ કરીને આપેલી હોય એ મોટે ભાગે અવર્ગીકૃત માહિતી હોય. અને બીજું, વર્ગીકૃત અસતત માહિતી હોય તો આમ આપે: ચલ કિંમત x અને આવૃત્તિ f. x અને f આપેલા હોય 0, 1, 2, 3, 4, 5, 2, 8, 11, 7, 3, 1. આવી રીતે જ્યારે x અને f આપેલા હોય ત્યારે વર્ગીકૃત અસતત માહિતી કહેવાય. અને વર્ગીકૃત સતત માહિતી ક્યારે કહેવાય? જ્યારે વર્ગો અને આવૃત્તિ f આપેલા હોય. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 2, 8, 11, 7, 3 અને વર્ગીકૃત સતત માહિતી કહેવાય. જો કે વર્ગો લખવાની 2 પેટર્ન છે. આ જ વર્ગોને આવી રીતે પણ લખી શકાય: 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 50. આમ માહિતીના 2 પ્રકાર છે: અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. એમાં વર્ગીકૃતમાં પાછી 2: વર્ગીકૃત અસતત માહિતી અને વર્ગીકૃત સતત માહિતી. અવર્ગીકૃત માહિતી મોટે ભાગે અલ્પવિરામ કરીને લખેલી હોય. વર્ગીકૃત અસતત માહિતી એટલે x અને f
એક્સ અને એફ વર્ગીકૃત સતત માહિતી એટલે વર્ગો અને આવૃત્તિ. હવે હું તમને મધ્યસ્થના સૂત્રો વિશે જણાવું. આપેલી માહિતી અવર્ગીકૃત હોય, આપેલી માહિતી વર્ગીકૃત અસતત હોય અને આપેલી માહિતી વર્ગીકૃત સતત હોય ત્યારે મધ્યસ્થના સૂત્ર વિશે જાણો. મધ્યસ્થ શોધવા માટે માહિતીને હંમેશા ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. મધ્યસ્થ શોધવા માટે હંમેશા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. આ આપણે ક્યારેય પણ ભૂલી જવાનું નથી, ધ્યાન રાખે. મધ્યસ્થ m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત. મધ્યસ્થ m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત. એ જ સૂત્ર અહીંયા પણ રહે, m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત. એટલે આ બંનેમાં સૂત્ર સેમ છે, પરંતુ અહીંયા જ્યારે દાખલો ગણો ત્યારે બે સ્ટેપની પ્રક્રિયા છે. સતતમાં જ્યારે દાખલો ગણો ત્યારે બે સ્ટેપની પ્રક્રિયા છે. સ્ટેપ નંબર 1, મધ્યસ્થ વર્ગ બરાબર n/2, આ +1 નીકળી જાય, ખાલી n/2 માં અવલોકનનો વર્ગ. આ સ્ટેપ નંબર 1 છે. સૂત્ર મોઢે કરતા જજો, n/2 માં અવલોકનનો વર્ગ. અને સ્ટેપ નંબર 2, હવે મધ્યસ્થ m બરાબર L વત્તા n/2 ઓછા CF/F ગુણ્યા C. કોઈક વિદ્યાર્થીને ધોરણ 10માંથી આ સૂત્ર યાદ પણ છે. મધ્યસ્થ m બરાબર L વત્તા n/2 ઓછા CF/F ગુણ્યા C. આમ મધ્યસ્થ શોધવાના 3 સૂત્રો મેં તમને ચલાવ્યા. અવર્ગીકૃત માહિતી હોય ત્યારે m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત. m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત. વર્ગીકૃત અસતત માહિતી હોય ત્યારે પણ એ જ સૂત્ર, m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત. m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત. છેદમાં 2 એટલા માટે આવે છે કારણ કે મધ્યસ્થ માહિતીના 2 સરખા ભાગ કરે છે. છેદમાં 2 એટલા માટે આવે છે કારણ કે મધ્યસ્થ માહિતીના 2 સરખા ભાગ કરે છે. પરંતુ સતત માહિતી હોય ત્યારે 2 સ્ટેપની પ્રોસેસ છે. સ્ટેપ નંબર 1 મધ્યસ્થ વર્ગ, સ્ટેપ નંબર 2 મધ્યસ્થ, સ્ટેપ નંબર 1 મધ્યસ્થ વર્ગ, સ્ટેપ નંબર 2 મધ્યસ્થ. મધ્યસ્થ વર્ગ બરાબર n/2 માં અવલોકનનો વર્ગ. મધ્યસ્થ વર્ગ બરાબર n/2 +1 આવતો નથી, n/2 માં અવલોકનનો વર્ગ. અને બીજું સૂત્ર m બરાબર L વત્તા n/2 ઓછા CF/F ગુણ્યા C. n/2 ઓછા CF/F ગુણ્યા C. આ જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ને ત્યારે n એટલે અવલોકનોની સંખ્યા. જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે n એટલે અવલોકનોની સંખ્યા, n એટલે અવલોકનોની સંખ્યા. પરંતુ વર્ગીકૃત માહિતી હોય, પછી ભલે અસતત હોય કે સતત હોય, વર્ગીકૃત માહિતી હોય ત્યારે n એટલે સિગ્મા fi એટલે કે આવૃત્તિઓનો સરવાળો. અવર્ગીકૃત માહિતીમાં n એટલે અવલોકનોની સંખ્યા, અવર્ગીકૃત માહિતીમાં n એટલે અવલોકનોની સંખ્યા. પરંતુ વર્ગીકૃત માહિતીમાં પછી ભલે અસતત હોય કે સતત હોય,
વર્ગીકૃત માહિતીમાં એન એટલે આવૃત્તિઓનો સરવાળો. આવૃત્તિઓનો સરવાળો સિગ્મા એફ. આવી જ વાત મેં તમને મધ્યક વખતે પણ કરેલી કે અવર્ગીકૃતમાં એન એટલે અવલોકનોની સંખ્યા, પરંતુ વર્ગીકૃતમાં એન એટલે આવૃત્તિઓનો સરવાળો. બાકી બધું અર્થઘટન દાખલા દરમિયાન સમજાવીશ. બાકી બધું અર્થઘટન દાખલા દરમિયાન હું તમને સમજાવીશ. આમ થિયરીમાં જે કંઈક લખેલું છે એ પ્રમાણે મેં તમને મધ્યસ્થની વ્યાખ્યા સમજાવી, એનું ચિહ્ન સમજાવ્યું, તે માહિતીના બે સરખા ભાગ કરે છે તે સમજાવ્યું. આ મધ્યસ્થ વિશે જણાવીને મેં તમને એના 3 સૂત્રો સમજાવ્યા. તે અહીંયા આ પ્રમાણે લખેલા છે. અવર્ગીકૃત માહિતીનું સૂત્ર, વર્ગીકૃત અસતત માહિતીનું સૂત્ર અને વર્ગીકૃત સતત માહિતીનું સૂત્ર. એના અર્થઘટન પણ નીચે આ પ્રમાણે બધું લખેલું જ છે 3 ખાનામાં. એ બધું તમારે થિયરીમાંથી વાંચવાનું છે, જે થિયરી મેં તમને ફોટોગ્રાફ દ્વારા મોકલેલી છે. તો હવે પછીના વિડીયોથી આપણે મધ્યસ્થ કેવી રીતે ગણાય એ વિશે જાણવાનું છે.